હારું કળતર ભરાઈ ગયું અને કઈ દુખે છે. ઓય બાપા, એલા કટિકા આયા તો બેટા. શું છે દાદા? બેટા મને કળતર ભરાઈ ગયું અને કઈ બહુ દુખે છે. કઈ દુખે? હા તો ડોક્ટર બોલાવો જો હે? ડોક્ટર તો પછી બોલે તું મને જરાક ચેક કરીને બેટા. ચેક કરું? હા હા લ્યો કરું. હે ભગવાન. હેઠે? હા મેં કીધું પગે. ના 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 ના. આ બાબાને વધારે પડતું લાગે. હવે કરી ભારે. હે દાદા, ડોક્ટર ને બોલાવો. એલા બહુ દુખે. બહુ દુખે ને? હા તો એક કામ કરું, ભગવાન દાદાની વાડીએ જાઉં અને એને વાત કરું. હા લા બેટા જલ્દી લા હબદે લા. હો હા લા. આ ઘડી આવું. હો હા લા. એ આ ઓલો તાપ તો લીલે તું મને આયના શેકવી દે. હું દાદા? ઓલો શેક મેં કોઈ લઈ લે ને કે તું મને આયના શેકવી દે. તું લઈ લો. હા લઈ લે. તમે મૂકવાનું કીધું, મૂકવું નહીં. લઈ લે એ જગશે તો હું સગી દે હેરો આખો. એમ કરું? હા ઓ એલા એલા એક કટા. પણ તમે અહીંયા લાકડી આમ મૂકો પછી શું થાય? એલા હું કરા લે ને હબદે. લો લઈ લો. લો લાકડી આવું. હો દાદા. દાદા હો કતી કહું થોડા આવે. હે હા એટલે હા કે આવે છે છોટું શું કામ છે ને? ભગવાન દાદા, હા મંગા દાદાને મજા બગડી ગઈ છે, તે તમને બોલાવો મોકલો મને. મને બોલાવો? હા પણ કોઈક ડોક્ટર ને બોલાવો ને હું આવીને ના હું કરી? એને એમ કીધું કે પેલા ભગવાનને બોલે. ઓય બાપા. આ ભગવાન ને નહીં, તો ઉપર ભગવાન ને. ઉપર તમારે ક્યાં જવું? ક્યાં છોટું? હા દાદા તમને નહીં, એને કહામાં તો. ના ના એને ત્યાં જવું છે દવાખાને ને એટલે મને હારે લઈ જવા સારું થઈને કીધું છે. હે તો ઢગા કેમ પૂછ્યું જાઉં કે? છોટું દાદાને દાવા દેવા. જવા દેવાના હોય ને. જાઉં હાલો ને દાદા ખાય કા. તો હું જાઉં. હો હાલ હાલ. તો તમે પાછા અહીંયા કંઈક કામકાજ કરજો. હો પાછા હા બેહી નો રહેતા. એ હા હાલ હાલ. ટકા હા આ બાબો ન્યા જઈને હું મેખ મારી દેવાનો છે. કાંઈ નહીં, કોઈક ડોક્ટર ને બોલાવે. આ ડોક્ટર ને શું કરી દે? હું એમ જ કહું. થોડો જીવ તો સીએ મરી જાય. આમ તો ટકા સારું બાબો હોય એ જ કામનું છે આપણે. હો હા હે હા જતા તો મટે. આપણને નડતો જાય. હા હે હા પણ છોટું ત્યાં જાઉં તો શું આપણે હું એ વાત તારી હાશી. હે માણસને હું છે એમ જોવા તો જાઉં તો ને. જોવા કરતા ત્યાં માણસની દ્રષ્ટિએ આપણે જાવું પડે. હા હાલ ટુવાલ ને લેતો જાઉં કે? ઓય પપ્પા હોકા ઈ કાંઈ હા વયો ન ગયો. ત્યાં ગયા ને વહી જાય તો પછી ટુવાલ લેવા પાછું આવવાનું. ઈ પછી આ ઈ જોયું જાય એ વખતે. એમ કરું તો અત્યારે ખાલી બીમાર પડેલો છે. છે તો હાલ. હાલ મંગતદા, હે મંગતદા. આવ્યો ભગવાન આવ્યો. આ ભગવાન દાદા આવ્યા. હા ભાઈ મંગા. હાલો હાલો. હું છું ભાઈ? કઈ દુખે ભાઈ કઈ. ખાલી કડે જ દુખે? હા તાવે આવી ગયો ઘણી ભાઈ. તાવે આવી ગયો. હો ભાઈ
એ ઓય બાપા આ તારા ડોહા એઠેલી દવાડો તો બંધ કર, આ ગુગળાઈને મરી જાહે તારો ડોહો. એને મને કીધું એટલે તો કર્યો. પણ ન્યા થોડો દવાડો કરાય, તો આમ એક વયો કરે આ તારો ડોહો આમને મરી જાહે. હાલો લઈ લો. અરે આ ડોહો ભાઈ એવો જ છે. યા ભાઈ મંગા, હું ભાઈ તો દવા લેવા જાવું છે, ડોક્ટરને બોલાવીને ભાઈ અહીંયા બોલાવો. તો મારી સાથે નહીં હલાય ભાઈ. હરણ ભારે કરી હો. શું છું દાદા? હવે એ તો મંગા દાદાને પૂછો તો ખબર હોય, મને થોડી ખબર છે. શું છો દાદા? મને બેટા તાવ આવી ગયો અને કડ દુખે. તાવ આવી ગયો ને કરી દઉં કે? કાંઈ એડા ના હા ડોહાના. હે? હું હે દવા લીધી? એટલે લેવાની છે. ક્યાં દી પછી? તને જાણે મોટું હાડવેજ હોય એમ નાડ્યું તપાસે. પણ આમ કેટલી હાલે એમ જોતો તો હા નસ કેટલી હાલે એમ. તને કાંઈ ખબર પડે? પણ આમાં નસ ક્યાં છે? એ તારી દે નહું તો આખો દી હાલતું જ હોય દવાખાનામાં, ન હાલતું હોય. કે તઈ જો કતી કતી જાય હા આય ગુડા ને શું છે? આ દવા બવા લીધી કે? ના ના મને કે ભગવાન દાદાને બોલાય તે બોલાવા ગયો તો હું. ઓ બાપા તારો દાદો ઉપલી રહે તો શું કરવું મારે? તો ડોક્ટર ને બોલાય. મારે જાનમાં નથી એટલે તમે બધાને બોલાવ્યા. છોટું બોલો ને. આપણે ઓલા માખણ સાહેબ ને બોલાવ્યો હોય તો ન સારું પડે. પણ સારું પડે, પણ એ તો કચીકાન મેકલાવ ને એના દાદા બીમાર પડ્યા. કાંઈ તેમી પડ્યા બીમાર પડ્યા હોય તો એમ જાય. તો ઈ આમ ને આ દવાખાનામાં એવું ન હોય, બીમાર પડે ને તારે ગમે એના બોલાવા જવાય ડોક્ટર ને. તમે સમજ્યા? તમે બે જાઓ ડોક્ટર ને બોલાવ્યો. હવે આ ભાભાને કે ખારા કરવાના થયા હોય તો તમે થોડા હારા કરશો. કતી કોઈ ન હારો કરે, સોનો બોનો બગડ્યો હોય તો કોણ સારું કરે? તેમી એમ તો કઈ છે કા તો ટકા. એને દાવાનું હોય ને. એને અહીંયા આવો જો ને, તમે બે ડોક્ટર ને બોલાવી આવો. પણ એના દાદા છે. હા આમ નથી હું કહેતો, તું સમજતો ના. આનો સોનો બગડશે તો તમે હારો કરશો. અમે હું ને સારો કર્યું. એટલે તમે ડોક્ટર ને બોલાવી આવો, કતીખાના અહીંયા રવાઈ ગયો. છે. સમજ્યા તમે? હા જાઓ તમે માખણ સાહેબ ને બોલાવી આવો, જાઓ બે. હાલ ટકા હાલ. કતિકા ધ્યાન રાખજે. હો હો દાદા. યા મંગાભાઈ તમે હું ખાધું હું કાલ? મેં ખાધી તુરની દાળ. તુરની દાળ? તારા દાદા તુરની દાળ ખાધી છે ને, એમાં 17 જાતનું નાખ્યું છે ને, એમાં લીંબુ ને બીંબુ એટલે ને નસું બધું પકડાઈ ગયું. હે દાદા તુરની દાળમાં તમે કઈ ખાધું હું માલપા? એમાં ખાવાનું ન હોય, એમાં નાખવાનું હોય બધું. હું નાખ્યું તું? આંબલી ને ટમેટા ને એવું બધું. જો કા એ વાત તમારી દાદા હાશી. આ ડોહો બો હવાઈ ગયો, હરેડો બહુ છે. એ વાતે હાશી દાદા તમારી. એને પૂછતો સવારે બહાર જવા ગયા હતા કે નહોતા ગયા? હે દાદા સવારે ડબલે જવા ગયા તા? નહીં, મારે જાવું છે. મંગાભાઈ ઘડીક વાર કઠણ થઈ રહ્યો. છોટું ને ઢગો બે માખણ સાહેબ ને બોલાવા જા, એ આવશે ને દવા દે ને એટલે બધું સારું થઈ જાય. કેટલું કઠણ થાવું? ઘડીક વાર કઠણ થઈ રહ્યો ને. એક ઘડીક વાર તો કઠણ થાવ. અરે ભાઈ રાઈટ ચાલો. હા એટલે બન તો ગુડ ગાડી ને. મન જવાનું છે. હા આ જો ઉતરો સાહેબ. આ પકડો મને જક ટેકો કર. સાહેબ તમે ઉતરો ને. પણ ટેકો કરે તારે ઉતરું ને. હા લ્યો. આ તે કાકરે બીજાના હું હારા કરશે. લઈ લો લો. લા આમ ગુડ ને ગાડી આમ આખી ગુડ ને. ટકા હા આ દોઢિયો હું મંગા બાપાને હારો કરો છે. પણ આપણા ગામમાં એક જ છે, બીજો હોવો જોઈએ ને.
આ હારા રાતમાં હાંભેલું આ એક જ છે હા કા તો આમ જો કર આપણી એની જેટલું ઘી કરશે હે હા આપણે એની પર છોડી દેવાનું જોવો સાહેબ જીવાડો તોય તમે અને મારો તોય તમે હા જીવો તોય તમી ને મરો તોય તમી હા એમ ને હા. હા 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 ભગવાન દાદા આ માખણ સાહેબ તો આવ્યા આવ્યા ને હા. અરે આ ઘડીએ તો મંગા દાદા હારા કરી નાખશે ઓય બાપા હું પણ એની ઘોડે મુકામ આલા એલા હા કા મને ભૂલાઈ ગયો એ સાહેબ નાખણ સાહેબ નાની તો આયા અહીંયા છે હા. કો કમતું હુતું આમ થા થોડા હોતા હોય હા છે દર્દી હા કે હાથ દર્દી તો ને આમ સીધા તમે દાબી મૂક્યા તે જ્યાં કઈ ઓળા છૂટવા ના તમને લાવ્યા મને એમ કે અમતા હુતા છે આમ થા કોઈ ના હોતા આવો સાહેબ આવો આ દર્દી છે હા આ દર્દી છે એને ઘડીક ઊભું કરી લો મારે ઘડીક બેહવું પડશે